રાજસ્થાનમાં 450 રૂપિયામાં મહિલાઓને ગેસ સિલિન્ડર આપવાની ગુજરાતના ન્યૂઝપેપરમાં ભાજપ દ્વારા અપાયેલી જાહેરાતથી રાજકારણ ગરમાયું છે। કારણ કે રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે। ત્યારે આજ ભાજપ સરકારની બેવડી રાજનીતિ પર આપ ભડકે બળ્યું છે અને ગુજરાતની મહિલાઓ માટે રોડ પર ઉતર્યું છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આપ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બે 2024 નવા વર્ષમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી, પરંતુ દુઃખની વાત કે આ જાહેરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટેની હતી, કારણ કે ત્યાં તાજેતરમાં વિધાનસભાની જે ચૂંટણી યોજાઈ તેમાં ભાજપનું શાસન બન્યું અને જે વાયદાઓ કર્યા હતા તે પ્રમાણે ભાજપે હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની અને મહિલાઓને 1000 રૂપિયા સન્માન રાશિ આપવાની જાહેરાત કરી, જેને લઈને ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થયો હોવાની રાવ ઉઠી। કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને આપના નેતા ઈશુદાન ગઢવીએ આ મુદ્દો ઉઠાવ્યો અને ભાજપની બેવડી રાજનીતિ પર પ્રહારો કર્યા। ત્યારે રાજ્યભરમાં આમ આદમી પાર્ટી દ્વારા આ મુદ્દા પર આજથી રોજ દરેક જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા મથક પર ભાજપની આ બેવડી નીતિઓ વિરુદ્ધ શાંતિપૂર્વક રીતે વિરોધ પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને લઈને આજરોજ જૂનાગઢમાં આઝાદ ચોકમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલની આગેવાનીમાં હમીરભાઈ રામ, રાજુભાઈ બોરખતરિયા સહિતના આગેવાનો અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તેમની માંગ છે કે રાજસ્થાનમાં જો ભાજપ 450માં ગેસ સિલિન્ડર આપતી હોય તો ગુજરાતમાં પણ 450માં ગેસ સિલિન્ડર મળે તથા મહિલાઓને 3000 રૂપિયા આપવામાં આવે। ત્યારે આ વિરોધ પર ઉતરેલા આપના કાર્યકર્તાઓ અને વિરોધમાં જોડાયેલા અન્ય બહેનોની પણ જૂનાગઢ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। ત્યારે આ ઘટનાને લઈને રેશમા પટેલ ભાજપ પર આક્રમક થયા છે, ગુજરાતની મહિલાઓ માટે ન્યાય માંગી રહ્યા છે। સાંભળો રેશમા પટેલના ભાજપ પરના પ્રહાર। આજ રોજ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા મથકે ખૂબ જ મોંઘવારીને લઈને જે માર પડી રહ્યો છે એના વિરોધમાં વિરોધ પ્રદર્શન હતું। અમે જુનાગઢ જિલ્લામાં રાજુભાઈ અને તુષારભાઈની આગેવાનીમાં કાર્યક્રમ કરેલો અને બહેનો પણ જોડાયેલી। વાત એમ છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મોટા મોટા વાયદાઓ કર્યા અને નવાઈ અને ખુશીની વાત પણ એ છે કે એ બહેનોને 1000 રૂપિયા મળે છે મધ્યપ્રદેશમાં, બાટલો રાજસ્થાનમાં 450ના જાહેરાતો ગુજરાતના છાપામાં છપાય છે, ત્યારે ગુજરાતની બહેનો સાથે અન્યાય કેમ? આ સવાલ અમે પૂછી રહ્યા છીએ સરકારને। અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતની માતાઓ બહેનોને પણ જે ગેસનો બાટલો છે, જે અન્નપૂર્ણા રસોઈ બનાવે છે, બાટલો 450 રૂપિયામાં મળવો જોઈએ। જે મધ્યપ્રદેશમાં બહેનોને 1000 રૂપિયા, હવે સરકાર બની છે એટલે 3000 રૂપિયા મળવાની જે વાત કરી હતી એ 3000 રૂપિયા પણ ગુજરાતની બહેનોને મળવું જોઈએ, કારણ કે 30 વર્ષથી ખોબલે ને ધોબલે ભારતીય જનતા પાર્ટીને મત આપવા વાળી આધી આબાદી મહિલાઓ સાથે ઘોર અન્યાય કરવા વાળી ભારતીય જનતા પાર્ટી સામે આમ આદમી પાર્ટી સમગ્ર ખૂબ જ આક્રમક સાથે અમે આંદોલન કર્યું છે અને આના પડઘા સમગ્ર ગુજરાતમાં પડશે ને સરકાર સુધી પહોંચશે। આજે અમને વિરોધ પ્રદર્શન કરવા દેવામાં ન આવ્યું। જે રીતે લોકશાહીનું કત્લેઆમ થઈ રહ્યું છે એ રીતે કત્લેઆમ થયું, પોલીસનો તંત્રનો દુરુપયોગ કરી અને અમારા સમગ્ર કાર્યકર્તા, અમારી મહિલા બહેનો, માતાઓ બહેનો અને અમારા પદાધિકારીઓને અટકાયત કરવામાં આવીને એ પણ બેરહેમીથી ખેંચીને લટકાવી અને કરવામાં આવે છે। તો લોકશાહીમાં ગાંધી બાપુના ગુજરાતમાં, સરદારના ગુજરાતમાં શું આંદોલન ન કરી શકીએ? સંવિધાને જે બાબા સાહેબ આંબેડકરના સંવિધાને જે હક આપ્યા છે એ હકનો અમે ન ચયન કરી શકીએ? એટલે કહેવાનો મતલબ એમ છે કે આંદોલન કરવા દેવામાં આવતો નથી, જનતા સુધી સચ્ચાઈ પહોંચાડવા જાય તો જેલની પાછળ ધકેલે છે। આવી ગુંડાગર્દી સામે અમે દબંગાઈથી લડીશું। આ સાથે જ આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ આગેવાને પણ વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને પોલીસ દ્વારા જે રીતે અટકાયત કરવામાં આવી તેને લઈ પોલીસની દબંગાઈ પર સવાલ ઉઠાવ્યા હતા અને ક્યાંક ને ક્યાંક આ ભાજપના ઇશારે પોલીસ કાર્યકર્તાઓને દબાવતી હોવાના આરોપ લગાવ્યા હતા। માત્ર આજરોજ આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા અને મહાનગરના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ આપવામાં આવ્યો। આ કાર્યક્રમની અંદર અમારા મહિલા પ્રમુખ રેશમાબેન ની ખાસ ઉપસ્થિતિમાં અને અમારા તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ આપ્યો। કાર્યક્રમની અંદર અમારી એક માંગ હતી કે જે રાજસ્થાનની અંદર ગેસનો બાટલો જે ભાવે આપવામાં આવે છે એ ગુજરાતમાં કેમ નહીં? ગુજરાત રાજસ્થાનની અંદર મહિલાઓને જે શ્રી સન્માન રાશિ આપવામાં આવે છે,
જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે સ્ત્રી સન્માન રાશિની વાત કરતી હતી, રક્ષાબંધનના જ્યારે ગિફ્ટની વાત કરતી હતી, ત્યારે તે રેવડી અને અન્ય શબ્દો વાપરીને આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવાની વાત કરતા હતા. તો આજે રાજસ્થાનમાં કેમ? ત્યારે અમારી બહેનોની માંગ છે, અમારી પાર્ટીની એક માંગ છે કે જો રાજસ્થાનની અંદર જો મહિલાઓ માટે જો આ થઈ શકતું હોય, રાજસ્થાનની અંદર જો ગેસનો બાટલો આ સસ્તો થઈ શકતો હોય, તો ગુજરાતમાં કેમ નહીં? આ વાતના વિરોધમાં અમે શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે માત્ર ને માત્ર અમે 2 ડગલા ચાલવામાં આવ્યા ત્યારે પોલીસે અમને બેરહેમીથી અટેક કરવાનો પ્રયાસ કર્યો. ત્યારે મેં જિલ્લા પ્રમુખ તરીકે, એક રાષ્ટ્રીય પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે મારે જે પોલીસ કર્મીના જે ભાઈઓ હતા એને પ્રશ્ન કર્યો કે તમે મને અટેક શા માટે કરો છો? ત્યારે કોઈ પણ જવાબ ન દેતા એને પોતાની દબંગાઈ ચાલુ કરી. ત્યારે મારે આપના માધ્યમથી પોલીસ મિત્રોને અને અહીંયા જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે જે તંત્રના, એને કહેવું છે કે આપ તમારી જવાબદારી જે છે તે તમે નિભાવો. અમારું કામ છે અમે કરી રહ્યા છીએ, પણ તમારી દબંગાઈ, તમારી જે અમને ડરાવવાની જે વાત છે એ ક્યાંય ને ક્યાંય તમને સરકાર આદેશ કરતી હોય કે જે કરતું હોય પણ તે તમારી પાસે રાખજો. અમે એનાથી ડરવાના નથી. અમે ક્યારેય પણ તમારી ઉપર કેસ કરશું કે તમારી ઉપર ફલાણું ઢીકણું જે કરશું, તમારે જે કરવું હોય કરી લેજો, પણ અમે અમારો જે હક છે, અમારી પ્રજા માટેનો જે હક છે એના માટે કાયમી લડતા આવ્યા છીએ, લડશું અને લડતા રહીશું. એમાં કોઈ મિનમેખ નથી. અને અમારા આમ આદમી પાર્ટીનો સૈનિક ક્યારેય કોઈ એવા જૂઠા કેસથી ડર્યો નથી. આપ સૌ સાક્ષી છો કે ચૈતરભાઈ વસાવા ઉપર જે કંઈ થયું છે એ નેત્રંગની અંદર 7 તારીખે જે થવાનું છે આપ સૌ જોઈ લેજો કે જેથી કરીને આમ આદમી પાર્ટીનો એક પણ સિપાહી ક્યારે એકલો નથી. એ વાત મારે આપના માધ્યમ દ્વારા કહેવી છે. ત્યારે ભાજપ સરકારની આ બેવડી નીતિ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.